મહેસાણા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું અગ્રમ. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે શહીદ દિવસને લઈને. દર્શક મિત્રો, 2 દિવસે ક્યાંક શહીદ દિવસની જે ઉજવણી કરવામાં આવતી હોય છે અને તેમાં પણ વાત કરીએ 30મી જાન્યુઆરી અને 23મી માર્ચ. 30મી જાન્યુઆરી મહાત્મા ગાંધી અને જે પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા તેમની જે શહીદી જે તેમણે વહોરી હતી ને તેને લઈને આપણે શ્રદ્ધાંજલિ પાઠવતા હોઈએ છીએ. તેની સાથે 23મી માર્ચે જે આપણા શહીદ દિવસ તરીકે જે ઉજવણી પાછળનો મુખ્ય હેતુ હોય છે કે જે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ જે આજે તેમને ફાંસી આપવામાં આવી હતી ને તેને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. શહીદ દિવસ એટલે કે જે શહીદ જે થતા હોય છે જવાનો અને તેમના બલિદાનને યાદ કરવાનો આ મહત્વનો દિવસ હોય છે. ચોક્કસથી 2 દિવસ માટે કોઈ દિવસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવતી નથી. 365 દિવસ આ શહીદ દિવસની ઉજવણી થવી જોઈએ તે ચોક્કસથી જોવા મળતું હોય છે. કારણ કે આપણા માત્ર જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે ક્યાંક કહી શકાય બલિદાન આપ્યું હતું ને ત્યારબાદ છે અત્યારે ભારત દેશના જવાનો છે તે એક બાદ એક અત્યારે તો જે બલિદાન આપી રહ્યા છે, શહીદી વહી રહ્યા છે, ચોક્કસથી તેમને એક સલામ હોય છે ને તે દરેક જવાનો માટે, તે દરેક ઓફિસર્સ માટે પણ જે રીતે આપણે શહીદ દિવસ 365 દિવસ ઉજવવો જોઈએ તેવું જોવા મળતું હોય છે. ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયદેવભાઈ દેસાઈ કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે અને સાથે જ મનન ભટ્ટ કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. મનનભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને કે આજે શહીદ દિવસ છે. એક બાજુ 30મી જાન્યુઆરી અને 23મી માર્ચના રોજ જે આ શહીદ દિવસની ઉજવણી તો કરવામાં આવતી હોય છે કારણ કે દેશને અંગ્રેજોની પકડમાંથી મુક્ત કરવામાં જે સ્વતંત્ર સેનાનીઓ હતા ને તેમણે આ મહત્વની ભૂમિકા ભજવી હતી. સૌથી પહેલા તો શું કહેશો આ શહીદ દિવસને લઈને? ચોક્કસપણે યજ્ઞભાઈ, શહીદ દિવસ શહીદીને યાદ કરવાનો દિવસ છે. દેશ માટે જે સ્વતંત્રતા સેનાનીઓ બલિદાન આપ્યું, 23મી માર્ચે જે રીતે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી, 30મી જાન્યુઆરીએ જે રીતે ગાંધીજીને ગોળી મારવામાં આવી હતી. અને ન કેવળ આ શહીદો પણ દેશને આઝાદ કરવા માટે, દેશને માટે અંગ્રેજો વિરુદ્ધ જે લોકો લડ્યા, જે એક વ્યક્તિના બલિદાનને યાદ કરવા માટે આપણે શહીદ દિવસને ઉજવીએ છીએ. સાથે સાથે દેશ આઝાદ થયો પછી આપણે 5 થી 6 લડાઈઓ, સંઘર્ષો લડ્યા પાકિસ્તાન સામે, ચાઇનાની સામે. અને આ જે સંઘર્ષો થયા એ સંઘર્ષોની અંદર જે દેશના વીરોએ, જે જવાનોએ, જે અધિકારીઓએ બલિદાનો આપ્યા, એ બલિદાનોને પણ આજે આપણે યાદ કરીએ. અને સાથે સાથે એમણે જ્યારે દેશ માટે પોતાની જીવનને કુરબાન કર્યું, બલિદાન કર્યું, તો એમનો જે સંદેશ છે એ સમજવાની પણ કોશિશ કરીએ કે હંમેશા નેશન બિફોર સેલ્ફ, રાષ્ટ્રને હંમેશા પોતાની જાતથી ઉપર રાખ્યું અને હસ્તે મોઢે, એ પછી ગાંધીજી હોય કે પછી ભગતસિંહ હોય કે પછી બીજા આપણા શહીદો હોય, એમણે હસ્તે મોઢે છાતીએ અને સામે છાતીએ ગોળીઓ ઝીલી છે અને દેશ માટે બલિદાનો આપ્યા છે. કેટલાય નામી અનામી શહીદ વીરોને યાદ કરવાનો આ દિવસ છે. જરૂરી નથી કે દરેક બલિદાનની નોંધ લઈ શકીએ આપણે, જરૂરી નથી કે દરેક શહીદનું નામ આપણને ખબર હોય, પણ જો આપણે સમાજમાં રહીને આપણા કર્તવ્યોથી વિમુખ ન થઈએ અને દેશ માટે સતત કંઈક કરી છૂટવાની પ્રેરણાથી પ્રેરિત રહીએ તો ચોક્કસ ને ચોક્કસ એટલું કહી શકાય કે આ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. વળી સાથે સાથે આ બલિદાની દિવસ, આ શહીદ દિવસે એક વસ્તુ ખાસ યાદ કરવી પડે કે જે આ બલિદાનીઓ છે એમના પરિવાર ની પરિસ્થિતિઓને, એમના પરિવારને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એમને માટે આપણે આગળ આવવાની જરૂર છે. ન કેવળ ફાઇનાન્શિયલ હેલ્પની જ કેવળ વાત નથી, પણ ક્યાંય પણ તમને જો કોઈ શહીદનો પરિવાર મળે, કોઈ એવા શહીદના વિધવા, કોઈ વીરનારી મળે, કોઈ સૈનિકની વિધવા મળે, તો એમને હેલ્પિંગ હેન્ડ એમને માટે લંબાવવાની જરૂર છે. એક સામાજિક રીતે, એક સમાજની રીતે ભારતે આ બાબતમાં થોડું વિચાર કરવાની જરૂર છે. ચોક્કસપણે સરકારની યોજનાઓ હોય જ છે, પણ એટલું ચોક્કસ એટલો નિર્ણય ચોક્કસ લેવાનો રહ્યો એટલો સમાજે પણ વિચારવું રહ્યું કે સમાજ આ બલિદાનીઓના પરિવાર માટે, એ લોકો કે જે લોકો પાછળ છૂટી જાય છે, એમને માટે શું કરી શકે તેમ છે. ચોક્કસથી ક્યાંક જે અંગ્રેજોની વાત કરીએ, અંગ્રેજોની જે હુકુમત ચાલતી હતી ને ત્યારબાદ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ ક્યાંક એક બાદ એક જે તેમની સામે જે એક્શન લેતા હતા, તેની સાથે જે આપણા ભારત દેશને અંગ્રેજોનું જે રાજ હતું ને તેમાંથી મુક્ત કરવામાં સૌથી મહત્વનો હાથ કહી શકાય. ને તેની સાથે જ જયદેવભાઈ, આ પ્રશ્ન આપણે કે એક બાજુ દેશની વાત કરવામાં આવતી હોય છે અને આજે એટલે કે 23મી માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ક્યાંક રાજગુરુ ભગતસિંહ, સુખદેવજીની જે આ સ્મૃતિમાં આ દિવસની જે ઉજવણી કરવામાં આવતી હોય છે અને તેની સાથે જે બલિદાન જે શહીદોએ આપ્યું હતું એટલે કે જે બલિદાનને યાદ કરવાનો આ દિવસ કહેવામાં આવતો હોય છે. સૌથી પહેલાં તો શું કહેશો શહીદ દિવસને લઈને?
સૌથી પહેલાં તો ધન્યવાદ કે મને અહીંયા બોલાવ્યો, આમંત્રણ આપ્યું અને મને તમારા દર્શકો સાથે વાત કરવાનો મોકો આપ્યો. જી. શહીદ દિવસ ને દિવસે હું બધા જ શહીદોને અને શહીદોના ફેમિલીને મારી શ્રદ્ધાંજલિ આપું છું અને શત નમન કહું છું. મનનભાઈએ જે કહ્યું એને માટે હું બધું જ એગ્રી કરું છું અને આઈ એગ્રી કમ્પ્લીટલી વોટ ઇઝ સેડ. પણ હું એની સાથે એ પણ એડ કરું છું કે શહીદ દિવસ ઇઝ ઇટ ઓનલી ધ ફાઇટ ઓર ધ ફ્રીડમ સ્ટ્રગલ આપણે જે કરી છે બ્રિટિશ સામે, હું એને માટે હું ના પાડું છું. તમે જુઓ, ભારતનો ઇતિહાસ જુઓ, આપણે લગભગ 1000 વર્ષોથી આપણે ગુલામ છે ઇન સમવેર અધર. અને ઘણા બધા લાઈક શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, એ બધા ઘણી બધી મોટી સ્ટ્રગલ અને ઘણું બધું કર્યું છે અને એમની સાથે જે પણ જોડાયા એમણે પણ શહીદ થયા છે અને પોતાનો ભોગ આપ્યો છે. ભામાશાહ ચલો જાન નથી આપ્યો પણ પોતાનું આખું ધન આપી દીધું છે. કોને માટે? દેશને માટે. એટલે એવું નથી કે જેણે જાન આપ્યો છે એ જ શહીદ છે, કે એણે જ દેશને બનાવવા માટે કે દેશને માટે કોઈ બલિદાન આપ્યું છે. એકચ્યુઅલી તમે જુઓ તો 1000 વર્ષથી જે છે અને એના પછી લાઈક જે મનનભાઈએ કહ્યું કે આપણે ઘણા બધા વોર લડ્યા. છેલ્લે હમણાં ચાઇના સાથે આપણે જે ઝઘડો થયો એ બધામાં જ કોઈનો ઘણો બધો એ પાયો નાખ્યો છે. એમણે ઘણું બધું કાર્ય કરેલું છે અને એ બધાને આપણે યાદ કરવા પડે અને આ જ દિવસ માટે શેને માટે યાદ કરવા? તમારે 365 ડેઝ 24/7 કરવા જોઈએ. ચાણક્યએ શું કહ્યું હતું કે જે દિવસે સોલ્જર કે સૈનિકે પાછું વળીને જોવું પડશે કે મારા પછી મારા ફેમિલીનું શું, ધેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ ડે. રાજન, એ દિવસે તારો રાજ ખલાસ થઈ જશે. એ જો આપણે ધ્યાનમાં રાખીએ, ખાલી સૈનિકોનું હું નથી કહેતો, હું સૈનિક હતો, હું એરફોર્સમાં હતો 22 યર્સ, એટલે ખાલી સૈનિક વિશે નથી કહેતો, પણ જેણે દેશને માટે ભોગ આપ્યો છે, કે ભોગ આપવાની શક્તિ ધરાવે છે, કે ભોગ આપવાનો માનસિકતા ધરાવે છે, એ બધા માટે આ વસ્તુ જરૂરી છે. અને આપણા બધા ભારતવાસીઓએ એ યાદ રાખવું જોઈએ કે આપણને આ જે ફ્રીડમ મળી છે એ ફ્રીડમ ઇઝીલી નથી મળી. એ કંઈ આપણને દંડો ચલાવવાથી કે બિના ખડક બિના ઢાલ ફ્રીડમ નથી મળી. બિલકુલ. ઘણા બધાએ આના માટે ભોગ આપ્યો છે, જાન આપ્યો છે, જીવનનું બલિદાન કરી દીધું છે, મિલકતનું બલિદાન કરી દીધું છે અને વર્ષો સુધી ઝઝૂમ્યા છે. એ બધાને જ યાદ કરવા જોઈએ અને બધાનો જ આપણે જે એ લોકોએ કર્યું છે એને યાદ કરી અને આ દિવસ એ છે કે આપણે વિચારવું જોઈએ કે મારું શું, કે મારા માટે શું, એના બદલે મારો દેશ શું અને મારા દેશને માટે હું શું કરી શકું, એનાથી ભાવનાથી આપણે આ દિવસને યાદ કરી અને હું શું કરી શકું દેશને માટે એ નક્કી કરીને આપણે આગળ વધવું જોઈએ. બિલકુલ. ક્યાંક અત્યારે તો દરેક લોકોએ જે દેશને યાદ કરવો એ ઘણું જરૂરી છે ને ત્યારે શહીદ દિવસની વાત કરીએ, માત્ર 2 દિવસ પૂરતો શહીદ દિવસ નથી હોતો. ના 30મી જાન્યુઆરી કે ના 23મી માર્ચ, આપણે 365 દિવસ તેની ઉજવણી કરવી જોઈએ. કારણ કે આપણા દેશમાં જે પ્રમાણે સ્વાતંત્ર્ય સેનાનીઓએ ક્યાંક જે બલિદાન આપ્યા હતા અને તેની સાથે જે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ, ભારતીય જવાનો છે અત્યારે રોજ ક્યાંક 1 કે 2 જે શહીદ થતા હોય છે, તે દરેક લોકોને આપણે અત્યારે તો યાદ કરવા એ ઘણા જરૂરી બની ગયા છે. મનનભાઈ, આ પ્રશ્ન આપણે કે આજે જ્યારે શહીદ દિવસની ઉજવણી થઈ રહી છે અને તેમાં પણ અત્યારે જે સૌથી મોટો વર્ગ કે યુવા વર્ગ કહેવાતો હોય છે આપણા ભારત દેશનો, અને યુવા વર્ગ ખૂબ જ મોટો છે આખા વિશ્વમાં, તેની સાથે જે આજે સૌથી મોટી એક શરૂઆત થઈ હોય તે છે કે શહીદ દિવસની સૌથી પહેલી ઉજવણી યુવા વર્ગ દ્વારા કરવામાં આવી રહી છે. અને યુવા વર્ગમાં હજુ પણ આ જે દિવસને લઈને અત્યારે તો એટલું જ માન સન્માન જોવા મળી રહ્યું છે, ગર્વ પણ જોવા મળી રહ્યો છે અને સાથે જે શહીદ થયા છે તેમના બલિદાનને યાદ પણ કરી રહ્યા છે. એ ચોક્કસથી આપણા માટે બહુ જ સારી એક વાત કહી શકાય. પણ યજ્ઞભાઈ, યુવાનોની ખાસ કરીને સોશિયલ મીડિયા અને મીડિયા આવતા અને મીડિયાનો ખાસ કરીને આમાં હું મીડિયાના મિત્રોનો આભાર માનીશ, આપ સૌનો આભાર માનીશ કે મીડિયા આવતા જે રીતની અવેરનેસ મીડિયાએ કેળવવી જોઈએ, જે રીતનું આવા સિગ્નિફિકન્ટ ઇવેન્ટ્સને આપણે ઇગ્નોર ન કરવી જોઈએ કે જ્યારે દેશના 3 એવા બલિદાનીઓએ 23 માર્ચે જે પોતાના યુવાનીમાં પોતાની લબરમુછિયા કહેવાય એ યુવાનીમાં જ્યારે દેશ માટે લટકી ગયા અને અંગ્રેજોએ એમને ફાંસી ક્યારે આપવી પડી હશે એ પણ વિચારવા જેવું છે. તો આ પરિસ્થિતિમાં
યુવાનોનું દેશમાં જે યોગદાન છે, યુવાનોનું દેશના જે આગળ લઈ જવામાં જે યોગદાન છે અને યુવાનોના જે બલિદાનો છે તે ચોક્કસપણે મહત્વપૂર્ણ બની જાય છે. આજનો યુવાન, ભલે લોકો એમ કહેતા હોય કે એડવર્સરીઝ આપણા કદાચ એમ કહેતા હોય કે ભારતનો યુવાન જે છે એ એટલો પ્રોગ્રેસિવ નથી, પણ હું એ વાત માનવા તૈયાર નથી. ભારતનો યુવાન ચોક્કસપણે દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવે છે, ઈચ્છા ધરાવે છે, અને એ ભારતની જે યુવા શક્તિ છે એ વિશ્વનો અત્યારે સૌથી વધુ યુવાધન જો કોઈ દેશ પાસે હોય તો એ ભારત પાસે છે. અને ભારતના યુવાનો, બેરિંગ એ ફ્યુ, ભારતના યુવાનોની અંદર એક શક્તિ છે અને ક્ષમતા છે કે જે આ બલિદાનીઓ, આપણા શહીદીઓ જે છોડી ગયા છે, જે વારસો, જે વિરાસત આપણી મૂકી ગયા છે, તેને આગળ લઈ જશે અને આગળ આપણને આવા જ અને આથી વધુ ઇન્ટેન્સિટીથી દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવનારા યુવાનો મળતા જ રહેશે અને મળતા જ રહ્યા છે. ક્યારે એવો સમયગાળો ભારત માટે આવ્યો નથી કે ભારતને માટે પછી એ મુગલોનું આક્રમણ થયા હોય કે પછી એ તુર્કીથી આક્રમણ થયા હોય કે પછી બીજા ઇસ્લામિક આક્રમણો થયા હોય, કોઈ પણ આક્રમણ સમયે ભારતના યુવાનોએ હંમેશા પોતાના જીવ સટોસટની બાજી લગાવી છે, બલિદાનો આપ્યા છે. પછી એ વેપારીઓ હોય તો એમણે પણ એ દેશને સુરક્ષા માટે જેટલું પોતાને માટે કરી છૂટવું પડે, જે રીતે ભામાશાનું નામ લીધું, તો તેમણે પણ કર્યું છે. એટલે દેશના દરેક વર્ગની અંદર યુવાનો અને ની અંદર એ જજ્બો, એ જોશ રહેલું છે કે દેશ માટે તેઓ હંમેશા લડતા રહ્યા છે અને લડતા રહેશે. ત્યારે આપણે શહીદ દિવસની જે ઉજવણી કરી રહ્યા છે અને તેમાં પણ જે આપણા શહીદ જે થયા છે તેમના બલિદાનને યાદ કરી રહ્યા છે. અને તે ભગતસિંહની વાત કરું તો ભગતસિંહને જ્યારે ફાંસીના માછડે જ્યારે અત્યારે લઈ ગયા હતા ને તે સમયે તે માત્ર ને માત્ર 22 વર્ષના હતા. અને 22 વર્ષની ઉંમરે ક્યાંક તેમણે જે આ શહીદી વોરી હતી ને તે ત્યારથી લઈને અત્યાર સુધી જયદેવભાઈ ક્યાંક અત્યારે એવું જ લાગી રહ્યું છે કે યુવાઓમાં પણ એટલો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. સાથે જે પ્રમાણે અંગ્રેજોના રાજમાં જે ભારતના વીર પુત્ર અત્યારે તો આઝાદી અપાવવા માટે જે બલિદાન આપ્યા હતા ને તેની સાથે તેમને યાદ કરવામાં પણ અત્યારે ભારતના યુવાનો ઘણા આગળ હોય ને તેવું લાગી રહ્યું છે. ચોક્કસ. આઈ મીન લાઈક મનનભાઈએ બી કહ્યું કે આજના યુવાનોમાં જોશ છે, તમે પણ કહ્યું એ પ્રમાણે, અને એનો બિલકુલ હું ના નથી પાડતો. બિલકુલ જોશ છે અને આજના યુવાનોને ભારત માતા માટે ઘણું બધું કરવું હોય છે. પણ એની સાથે હું એ પણ કહું છું, અને ઘણા બધા કહે છે કે લાઈક ફોર એક્ઝામ્પલ લાઈક યુવાનો ખાલી પોતાનો બિઝનેસ કે પોતાના એના માટે કરે છે. પણ લાઈક દેશ પ્રેમ તમે કહો કે દેશને માટે કરવાનું, ખાલી કંઈ આઈ મીન સૈનિક કે ફૌજી જ ખાલી દેશને માટે મરી મીટવાનું ને એનું નથી. તમે દેશની સેવા કેવી રીતે કરી શકો, એ ધેટ ઇઝ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ ખાલી જાન આપીને કે દેશ આઈ મીન પિસ્તોલ લઈને કે રાઇફલ લઈને કે એરક્રાફ્ટ લઈને કરવું, એ જ ખાલી દેશની સેવા નથી. હું આજના યુવાનોને એ કહેવા માગું છું કે જે પણ કાર્ય તમે કરો એ સારી રીતે કરો, ફોલો ધ રૂલ્સ, અને દેશને માટે કરો, દેશને પ્રતિ કરો, દેશના લોકો માટે કરો. પોતાનો સ્વાર્થ તો છે જ, એનું ના નથી પાડતો, પૈસા બધાને જ કમાવા હોય છે, પણ પૈસા કમાવો કેવી રીતે? વિધિન ધ ફ્રેમવર્ક ઓફ ધ લો. અને બીજાની જે ફ્રીડમ છે, બીજાનો જે જરૂરિયાત છે, એ બીજાની ફ્રીડમને પણ રિસ્પેક્ટ કરો. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આજે આપણે જે ડિફિકલ્ટીઝ કે પ્રોબ્લેમ્સ બધા સમાજમાં જોઈ રહ્યા છે અબાઉટ ધ ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ આ બધા ઘણા બધા ડિબેટ્સ આપણે જોઈ રહ્યા છે કે ભારત કે ટુકડે હોંગે, એ જે નારા ને બધું એ જે થઈ રહ્યું છે. આજે ઘણા બધા મિસડાયરેક્ટેડ યુવાનો છે કે જે પોતાના લાભને માટે ભારતના ટુકડા કરવા માટે પણ તૈયાર છે. અને અનફોર્ચ્યુનેટલી મારે પોલિટિકલ ડિસ્કશનમાં નથી જવું, પણ ઘણા બધા પોલિટિકલ પાર્ટી પણ એમની સાથે ઊભા રહેતા આપણે જોવા મળ્યા છે. એટલે આપણે એઝ અ સમાજ, એઝ અ સોસાયટી, એઝ અ ઇન્ડિયન, વી નીડ ટુ થિંક કે આ શું થઈ રહ્યું છે એ સારું છે, એને આપણે માન્યતા આપીએ છીએ, અને જો માન્યતા ના આપતા હોય તો એમને ઉખાડી ફેંકવાની આપણી પોતાની જવાબદારી છે. જો ત્યાં સુધી આપણે નહીં કરીએ તો કાલે ભારતના એક 3 ટુકડા તો થયા હતા જ 1947માં, તો એને શું આપણે વધારે ટુકડા કરવા છે? ડેફિનેટલી નો. આને માટે હું કોઈ બી ભારતીય આ એના માટે તૈયાર નથી. તો એને માટે આપણે શું કરી શકીએ, શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, એ વિચારવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ જયદેવભાઈ, એટલે આ ઉપરથી એમ પણ એક સવાલ થતો હોય છે ને કે આ શહીદ દિવસ હોય છે કે આ કોઈ પણ દિવસ હોય છે જ્યારે આપણે જે શહીદ થયા હોય તેમના બલિદાનને યાદ કરવાની, એ દરેકમાં અત્યારે ક્યાંક રાજકારણ હોવું એ જરૂરી નથી.
દરેક વસ્તુમાં માત્ર રાજકારણ અત્યારે હાલ તો લાવી દેવું અને તે મુદ્દાઓ પર ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ વાતો અને દરેક વસ્તુ કરવું એ અત્યારે હાલ તો યોગ્ય નથી જોવા મળતું તેવું લાગી રહ્યું છે આમાં સ્પષ્ટ. અને સમાજને એક ઉજાગર થવું પણ અત્યારે હાલ તો જરૂરી બની ગયું છે. જયદેવભાઈ, હું એગ્રી કરું છું કે બધામાં પોલિટિક્સ શેને માટે, પણ અનફોર્ચ્યુનેટલી એ થઈ રહ્યું છે. બિલકુલ. અને એ થઈ રહ્યું છે કેમ? કારણ કે આપણે દર્શક મિત્રો એ પોલિટિક્સને જોઈએ છે. બધા માધ્યમો એ પૂરસે છે કેમ આપણને? કારણ કે આપણે જોઈએ છે, આપણને ગમે છે ને એમાં આપણે અટવાઈ જઈએ છીએ. તો એમાંથી આપણે બહાર આવી શકીએ, એમાંથી આપણે ક્લિયર રસ્તો આપણે શોધી શકીએ, એમાંથી જો આપણે ક્લિયર રસ્તો મીડિયાને આપી શકીએ કે મીડિયા તો એ જ પીરસે છે જે વેચાય છે. અને અનફોર્ચ્યુનેટલી જે ખરાબ વસ્તુ છે કે જે નથી સારી અને એ વધારે વેચાય છે સારી વસ્તુ. એટલે આપણે મીડિયામાં બી જોઈએ છે, તમારે ગુડ ન્યૂઝ દેખાતા જ નથી. શ્રી અબ્દુલ કલામે કહ્યું હતું કે એકચ્યુઅલી એક દિવસ કે એક કલાક મીડિયામાં અથવા તો પેપરમાં ડુ વી હેવ એક પેજ કે જેમાં ભારતમાં સારી જે વસ્તુ થઈ એના વિશે આપણે ચર્ચા કરીએ? મને દેખાતી નથી. એટલે આપણા બધાનો જ મીડિયા છે કે આપણે દર્શક મિત્રો છે કે વાંચક મિત્રો છે કે જે આપણે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આપણે બધું વહેંચીએ છીએ, એ બધામાં આપણે વિચાર કરવો જોઈએ કે ભારત દેશને માટે કે આપણા સમાજને માટે આપણે સારી વસ્તુને એ કેવી રીતે કરીએ. અને જો આપણે કરીશું એ પોતે જ એક દેશપ્રેમની વાત છે. એનાથી જ આપણો દેશ આગળ આવવાનો. નેગેટિવિટી શુડ નેવર બી પ્રમોટેડ. બિલકુલ. જો આપણે નેગેટિવિટી પ્રમોટ કરતા બંધ થઈ જઈશું, દિવસ આપણી પોતાની અને આપણા દેશની કે આપણા સમાજની કે આપણા સિટીની કે આપણા રાજ્યની જો આપણે પોઝિટિવ વસ્તુઓ આપણે શેર કરતા થઈશું તો આપણને ઘણો લાભ થશે અને એ જ પોઝિટિવિટી આપણને આગળ લઈ જશે અને સમાજને આગળ લઈ જશે. યસ, બિલકુલ. બી પોઝિટિવ એન્ડ થિંક પોઝિટિવ. તેની સાથે જે રીતે મનનભાઈ ક્યાંક આ જે દરેક પરિસ્થિતિને આપણે જોયું કે અત્યારે હાલ પોલિટિક્સ પણ જોવા મળતું હોય છે અને આ દરેક જે વસ્તુને લઈને ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ દરેક વસ્તુ જોવા મળતી હોય છે. પરંતુ જ્યારે શહીદ દિવસ હોય કે આવા કોઈ પણ દિવસ હોય ને તેમાં અત્યારે જ્યારે સામાન્ય જનતા માત્ર એક જ દિવસ પૂરતી આમાં જોડાતી હોય તેવું લાગી રહ્યું છે, અથવા તો કોઈ એક મોટી એવી ઘટના થતી હોય છે ને ત્યારે જ આવી કોઈ ઘટનામાં તેઓ ઇન્ટરફિયર થતા હોય છે, ત્યારબાદ દરેક વસ્તુને ભૂલી જતા હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે કે હજુ પણ સમાજનું ઉજાગર થવું એ ઘણું જરૂરી બની ગયું છે આ મુદ્દાઓ પર. આપણા સમાજની સાથે રહેલો જે સૌથી મોટો પ્રોબ્લેમ છે ને કે લોકોની જે મેમરી ઓફ પબ્લિક, રાજકારણીઓ જેનો ફાયદો ઉઠાવે છે. રાજકારણીઓ પછી બંને પક્ષના હોય. આઈ હેટ પોલિટિશિયન્સ. બેઝિકલી પોલિટિશિયન્સ આર ધેર ટુ પ્લે પોલિટિક્સ. પછી કોઈ પણ હોય અને કોઈ પણ પક્ષના હોય. એટલે હું ખાસ કરીને નિર્માણ ન્યૂઝ અને જીટીપીએલ ને સેલ્યુટ કરું છું કે યુ હેવ ઓલવેઝ રિમેઇન્ડ એ પોલિટિકલ અને ધેટ ઇઝ વોટ ધ જોબ ઓફ મીડિયા ઇઝ. હવે આગળ વાત કરીએ તો આપણા સમાજની જે મેમરી છે ને બહુ શોર્ટ છે. હું પુલવામાની વાત કરું, મેં પુલવામા પર એક બુક લખી છે. તો પુલવામાના જે બલિદાનીઓ છે, એ જે 40 જવાનો એ એક ઇસ્લામિક આતંકીના રેજમાં એના ગુસ્સામાં પોતાનો જીવ આપ્યો અને જે આત્મઘાતી હુમલો થયો, તો એ પછી થોડો સમય બધું રહ્યું, એર સ્ટ્રાઇક્સ થઈ, એ બધું મેમરીઝમાં રહ્યું. પણ હવે શું થયું છે? હવે આપણે આપણી મેમરીમાંથી આ કટ્ટરપંથને કાઢવા માટેની કોશિશો શું સમાજ કરી રહ્યો છે? શું સમાજમાંથી લોકો આગળ આવ્યા? ના, આપણે બધું ભૂલી ગયા છીએ. એ જ રીતે ભગતસિંહની વાત કરી તો આજે ભગતસિંહનો બલિદાન દિવસ છે. આજે ખાસ એમને યાદ કરીએ તો વોટ હી સેડ એ યાદ રાખવાની જરૂર છે. મહાપુરુષોના જીવનમાંથી, બલિદાનીઓના જીવનમાંથી ઘણું શીખવાની જરૂર છે ભારતીય સમાજે. પણ ભારતીય સમાજની અંદર દુઃખની વાત છે કે અમુક અંશે વાંચન જે છે ઘટી ગયું છે. સરે જે રીતે કહ્યું કે વોટ્સએપ યુનિવર્સિટી એ પોતાના પગનો પેસારો એટલો બધો કરી દીધો છે કે લોકો બહુ જલ્દી પોતાનું ઓપિનિયન બદલવા માંડ્યા છે. આઈટી સેલ્સ બંને પક્ષના ખૂબ વધારે ઇફેક્ટિવ થઈ રહ્યા છે. એટલે લોકોનું નોલેજ એના પૂરતું મર્યાદિત થઈ ગયું છે. એકચ્યુઅલી વી નીડ ટુ હેવ અ ક્લોઝર લુક એટ અવર હિસ્ટ્રી. આપણા હિસ્ટ્રીની બુક્સની અંદર, એનસીઆરટીની પાઠ્યપુસ્તકોની અંદર પણ મેં જોયું છે કે અમુક રીતે ઇસ્લામિક એક્સ્ટ્રીમિઝમને એને નલિફાઈ કરવાની કોશિશ કરવામાં આવી છે. એટલે ભગતસિંહે જે કહ્યું હતું કે मैं एक मानव हूं और जो कुछ भी मानवता को प्रभावित करता है उससे मुझे मतलब है. બીજી એક ભગતસિંહે વાત કરી હતી કે જેને અત્યારના સમાજમાં ટ્રોલિંગ કરીને કોઈ વ્યક્તિ જો આપણી આલોચના કરે ને તો એને કેટલાક પેઇડ ટ્રોલ્સ અને કેટલાક ફ્રી ટ્રોલ્સ જે નવરા બેઠા છે એ ટ્રોલિંગ કરવા માંડે છે અને બીભત્સ શબ્દો પછી બહેનો, દીકરીઓ હોય કે કોઈ પણ હોય, વડીલો હોય, એમની માટે વાપરવામાં આવે છે. એટલે જે ફ્રી થોટ જે છે, ફ્રી થોટ એને કર્બ કરવા માટે કેટલાક લોકો
જાણી જોઈને સોશિયલ મીડિયામાં અને સમાજમાં પ્રેઝન્ટ હોય એવું આપને લાગે છે. ભગતસિંહે કહ્યું છે કે નિષ્ઠુર આલોચના और स्वतंत्र विचार ये क्रांतिकारी सोच के दो अहम लक्षण है. तो निष्ठुर आलोचना આપણા સમાજે સ્વીકારવી રહી અને એ માનસિક રીતે પણ જ્યારે કોઈ પણ વસ્તુ બને, કોઈ પણ વસ્તુ આપણે ભણીએ, સમજીએ, વાંચીએ કે પણ કોઈ પણ ન્યૂઝ આપણે જોઈએ તો આપણી અંદર એની આલોચના કરવા માટેની આપણી આપણું ઇન્ટેલેક્ટ એટલું હોવું જોઈએ કે વેધર વિચ ઇઝ બિંગ શોન ટુ અસ ઇઝ કરેક્ટ ઓર નોટ. તો જ એક સારા ઇન્ડિપેન્ડન્ટ સમાજની એક સારા રિપબ્લિકની આપણે રચના કરી શકશું, જેમાં કઈક અંશે આપણે નિષ્ફળ રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. યુવાનોએ ખાસ કરીને ભગતસિંહને વાંચવા જરૂરી છે, આ ક્રાંતિકારીઓને સમજવા જરૂરી છે કે એ લોકો જસ્ટ આવ્યા અને ફાંસી પર લટકી ગયા અથવા એમણે ગોળીઓ ખાધી એટલું નથી, કેવળ એટલું નથી. એમણે પોતાની યુવાની અને પોતાનું સ્વાતંત્ર્ય એક जिंदगी लंबी होनी चाहिए, नहीं जिंदगी लंबी नहीं होनी चाहिए, किंतु जिंदगी ऐसी जी के जाओ कि कोई आपको हमेशा के लिए याद रखे. ભગતસિંહે કહ્યું તું, હું ફરી વાર પૂરું કરતા પહેલા એક એમના થોટને યાદ કરીશ કે क्रांति करवी, कोई पण विद्रोह करवो ये मानव जाति का एक अपरिहार्य अधिकार है. इट इज अवर बर्थ राइट. और स्वतंत्रता एक कभी न खत्म होने वाला जन्मसिद्ध अधिकार है. श्रम एक समाज का वास्तविक निर्वाहक है. श्रमથી આપણે દૂર ભાગીએ છીએ, બધા વ્હાઇટ કોલર બનવા માંડ્યા છીએ, એસીમાં રહેવાની આપણને ટેવ પડી ગઈ છે. વળી સ્વતંત્ર વિચારો ધરાવવાની જરૂર છે. આ યુવાનો માટે ખાસ કરીને મારો આજનો સંદેશ છે કે યોર થોટ્સ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ, બેરેસ્ટ ઓફ એની ઇન્ફ્લુઅન્સ. દરેક વ્યક્તિના ઇન્ફ્લુઅન્સથી દૂર જઈને સમાજના તમારા મા બાપ હોય કે પછી સમાજમાં ગમે તેવા ઇન્ફ્લુઅન્સર લોકો હોય એના ઇન્ફ્લુઅન્સથી દૂર જઈને તમારા ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ ડેવલપ કરો, તો જ તમે સમાજને અને ભારતને આગળ લઈ જઈ શકશો અને તો જ ભારત એક વિશ્વગુરુ તરીકે આગળ ઉપસી આવશે. સાચી જ વાત છે, કારણ કે આપણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને જ્યારે આપણે યાદ કરતા હોઈએ ને તો ત્યારે એક વસ્તુ બહુ જ અત્યારે તો દરેક લોકો વિચારતા હોય છે. હું એ કહેવા માંગીશ કે તમારી લાઈફ એવી જીવો અથવા તો કામ એવા કરો કે લોકો તમને ફરીવાર યાદ કરે, ફરિયાદ કરે તેવા કામ ના કરો. એ અત્યારે બહુ જરૂરી બની ગયું છે. તેની સાથે જે રીતે બહુ જ સરસ એવો મેસેજ તો આપ્યો મનનભાઈએ, તેની સાથે જયદેવભાઈ તમે શું એક મેસેજ આપશો યુથને? હું પહેલાં તો જે કહ્યું એની વાતમાં હું જરા એગ્રી નથી કરતો કે પોલિટિક્સ ઇઝ બેડ કે પોલિટિશિયન્સ આર બેડ. નો, ડેફિનેટલી નોટ. there are issues in the politics, but politics is a one good way to bring social change. હું એ રીતે પોલિટિક્સ જોઉં છું. યસ, તમે કહો છો કે અત્યારે કેટલા પોલિટિશિયન છે કે જે આવી રીતે વર્તે છે. દેર આર ઇશ્યુઝ અને એનું કારણ કે આપણે જ વોટ કરીએ છીએ અને એટલે એ વી ઓલ્સો નીડ ટુ બી બ્લેમ ફોર ઓલ દેટ. પણ એના કરતાં એ વસ્તુ જુદી છે. પણ તમારો જવાબ આપતા પહેલાં હું એક બે વસ્તુ બીજું કહેવા માગું છું કે આઝાદી મળી, પણ આઝાદી આપણને કોણે અપાવી? ગાંધીજી અને કોંગ્રેસે આઝાદી અપાવી? ધીસ ઇઝ અ ફેક્ટ દેટ જે આપણને ભણાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે અને એ આપણે જે કહીએ છીએ અને એના વિરુદ્ધ હું અત્યારે કહેવાનો છું, એને ઘણા બધી આંખો ચાર થવાની છે, મને ખબર છે. આપણને જેણે આઝાદી જેટલી બેઝિકલી ધ ટ્રાન્સફર ઓફ પાવર એક્ટ જે પ્રાઇમ મિનિસ્ટર ઓફ UK સાઇન કર્યો, એના શબ્દોમાં આપણે જો કહું, અને એ શબ્દો જાણીતા છે, બુક્સમાં લખાયેલા છે. જ્યારે એ લોકો ભારતમાં આવ્યા હતા 1955માં, ત્યારે કલકત્તામાં રહ્યા હતા અને જે ઓફિશિએટિંગ ગવર્નર હતા CGI ઓફ કલકત્તા, એમના ડિનરમાં એમણે આ વાત કહી છે અને એમના પુસ્તકમાં આ વાત લખેલી છે. એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આઝાદી મળી ભારત કે ટ્રાન્સફર ઓફ પાવર મળ્યું, એમાં ગાંધીજી અને કોંગ્રેસનો કેટલો રોલ? એમના શબ્દો પ્રમાણે ઇટ વોઝ સેડ મિનિમલ. તો આઝાદી કોણે અપાવી? આઝાદી એટલે એ બી પૂછ્યું. એના બે કારણ કયા? એક તો આઝાદ હિન્દ ફૌજ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, એ, અને બીજું મ્યુટિની ઓફ ઇન્ડિયન નેવી આર્મી ઇન એફોર્સ ઇન 1946. એના વિશે ઘણું બધું બોલી શકું છું. ખબર નહીં ટાઈમ છે કે નહીં તમારી પાસે. આની ચર્ચા હું કરી શકું છું, પણ એ બી જરૂરી છે આપણે સાચી આપણી હિસ્ટ્રી શું છે એ આપણને સમજાવવામાં કે ભણાવવામાં કહેવામાં નથી આવતું. લાઈક મનનભાઈએ કહ્યું કે NCERTની બુકમાં ઘણું બધું એવું છુપાયેલું છે જે આપણે જાણવાની જરૂર નથી કે ખોટું કહેવામાં આવ્યું છે. એ આપણે સાચું કરીએ, આપણી સંસ્કૃતિ અને હિસ્ટ્રીને સાચી રીતે જાણીએ, એનાથી અભિમાન કરીએ. અને આજે ઇન્ટરનેટ પર ઘણી બધી ઇન્ફોર્મેશન છે. હું યુથને એ જ કહીશ, પ્લીઝ સર્ચ ધ નેટ.
ઓશન ઓફ ઇન્ફોર્મેશન અવેલેબલ. તમારી સાચી હિસ્ટ્રી અને સંસ્કૃતિને જાણો, એ જ સાચી દેશભક્તિ હશે. તમારું વ્યક્તિત્વ અને તમારું કેરેક્ટર બદલાઈ જશે સાહેબ, જી. અને એને માટે આપણે થોડી મહેનત કરવી પડશે. બિલકુલ દી એક બાજુ જે રીતે 30મી જાન્યુઆરી અને તેની સાથે 23મી માર્ચ આપણે શહીદ દિવસ તરીકે અત્યારે હાલ તો દરેક લોકો ઉજવણી કરતા હોય છે, દરેક લોકો સતત નમન કરતા હોય છે. તેની સાથે હું નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી પણ જે પણ શહીદોએ જે બલિદાન આપ્યા છે અને તેમને યાદ કરીને તેમને પણ હું સતત નમન કરું છું. તેની સાથે જે રીતે આજના દિવસે આપણે જે ચર્ચા વિચારણા કરી, ક્યાંક ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ જે બલિદાન આપ્યું હતું તેમને યાદ કરવું અત્યારે હાલ તો ઘણું જરૂરી બની ગયું છે. કારણ કે આ દરેક પરિસ્થિતિમાં અત્યારે હાલ જે સવાલ એ થતો હોય છે કે આ દરેક પરિસ્થિતિમાં કેમ અત્યારે માત્ર અમુક જ દિવસે યાદ કરવામાં આવતો છે. યુથે અત્યારે હાલ ઘણું ઉજાગર થવું એ જણાવ્યું છે અને તેની સાથે દરેક લોકોએ જે દરેક પરિસ્થિતિમાં કંઈક અત્યારે હાલ અલગ અલગ વસ્તુઓ સામે આવતી હોય છે, પરંતુ તે અલગ અલગ વસ્તુઓની મેઇન એ જે એક મુદ્દો છે કે ભારતમાં ઘણા બધા જવાનો જે શહીદી વોરી હતી ને તે માત્ર 2 દિવસ પૂરતી નહીં, અત્યારે હાલ તો 365 દિવસ અને 24/7 અત્યારે જે તેમને યાદ કરવા એ ઘણા જરૂરી બની ગયા છે. તેની સાથે જયદેવભાઈ અને મનનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના ટુ ધ પોઈન્ટમાં બસ રજા આપશો. નમસ્કાર.